નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતની ગર્જના, સત્યનો અવાજ, જનતાનો વિશ્વાસ. એકતા સમિતિ બેઠક યોજાઈ. રથયાત્રાને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અને મનપાના પદાધિકારીઓ તથા અધિકારીઓ બેઠકમાં રહ્યા હાજર. આગામી 149મી રથયાત્રાનું સુવ્યવસ્થિત આયોજન થાય તે માટે શું બાબતો ધ્યાન રાખવું અને આયોજન કરવું તે બાબતે ચર્ચા થઈ. રથયાત્રામાં આયોજન બાબતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. કોર્પોરેશન દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ખાસ હાથીઓને તકલીફ ના થાય તે ધ્યાન રાખવામાં આવશે. ડીજેના લીધે હાથીઓને તકલીફ ના થાય તે ધ્યાન રાખવામાં આવશે. સેવાભાવી સંસ્થા દ્વારા ઊભા કરાતા કેમ્પોમાં વાગતા મ્યુઝિક પણ ગજરાજ પસાર થતા હશે ત્યારે બંધ રાખવામાં આવશે. ખાસ હાથીઓ જે સમયે આવે તે સમયે સ્થળ પર ડીજે બંધ કરવામાં આવશે. ગત વર્ષ જેવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. જય જગન્નાથ. સૌને જગન્નાથ ભગવાનની 149મી રથયાત્રા નિમિત્તે એકતા સમિતિની બેઠક માન્ય પોલીસ કમિશનર, મ્યુનિસિપાલિટી કમિશનર અને ડીસીપી સૌ લોકોની હાજરીમાં અને અમારી ચૂંટાયેલી પાંચ અને એકતા સમિતિના સભ્યો દ્વારા આજે જે સૂચનો મળ્યા હતા એ કોર્પોરેશન દ્વારા કરવાના કામો અને પોલીસ વિભાગ દ્વારા જે કરેલા કામોની માહિતી એકબીજાને મળી અને યાત્રા સંપૂર્ણ શાંતિમય અને સુખમય નીકળે અને ઝડપથી યાત્રા નિજ મંદિર પહોંચે શાંતિની વ્યવસ્થાની નિરીક્ષણ કરવામાં આવ્યું. 16 તારીખે ભગવાન જગન્નાથજીના રથયાત્રા છે. એના જ તૈયારીના ભાગરૂપે આજે માનનીય મેયરશ્રીના અધ્યક્ષતામાં એકતા સમિતિની જો મિટિંગ થઈ, આમાં ખાસ કરીને જો ગત વર્ષોના જેટલા બી અનુભવ હતા, જો મંદિર તરફથી જો કે અમુક શું કરવા જોઈએ જેથી ઓર સ્મૂથલી યાત્રા ચાલે, જેવા કે આપણા હાથીને કોઈ તકલીફ નહીં પડે, કોઈ ડીજે વગેરે નહીં જ્યારે આ પસાર થાય તો વગાડે નહીં જોઈએ અને એના સાથે સાથે કોઈ એવા અવાજ નહીં કરે જેને લીધે હાથી 2 વર્ષ જેવા થયા હતા આ વખતે નહીં થાય. તો આ બધા ચર્ચાઓ થઈ. સાથોસાથ અમુક જો ટ્રાફિકની વ્યવસ્થા બારેમાં બી ચર્ચા થઈ કે જ્યારે રથ પરત આવે છે ત્યારે જમાલપુર પાસે જો ટ્રાફિક બંધ રહે જેથી જો રથમાં જ્યારે દર્શનાર્થી આવે એના 2 વ્હીલર વગેરે સાથે કોઈ તકલીફ નહીં પડે. સાથોસાથ અમુક જગ્યાએ લાઇટિંગના વ્યવસ્થા માટે જો બી અમે ગત વર્ષોમાં જેટલા બી અમે લોકો લાગતા હતા કરવા જોઈએ આ ચર્ચાઓથી આ વખતે સારી રીતે ઓલરેડી બધી ચીજોના સમાવેશ કરવામાં આવેલા છે અને એએમસી અને પોલીસ અને તમામ અન્ય એજન્સીઓ સાથે મળીને આ વખતે બી ભગવાન જગન્નાથજીના રથયાત્રા ખૂબ સારી રીતે જો પસાર કરાવશે એવી તમામ ચર્ચાઓ જો કરવામાં આવી અને એના અમલવારી બી કરવામાં આવી રહી છે.